ઉત્તરાયણનો તહેવાર પૂરો થતાં જ આકાશ ભલે ખાલીખમ થઈ જતું હોય, પરંતુ પતંગની દોરી આજે પણ અભિશ્રાપનું કારણ બની રહી છે. ઘણા અબોલ પક્ષીઓ અને નિર્દોષ વાહન ચાલકો માટે આ દોરી મોતનો ફાંસો બની જાય છે. દોરી ઝાડ પર અને વીજળીના તાર પર પણ લટકતી જોવા મળતી હોય છે. આ સમયે અરવલ્લી જિલ્લાના મોડાસામાં કુલદીપ હોસ્ટેલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પક્ષીઓના જીવ બચાવવા માટે અનોખી સેવા યોજી હતી અને છેલ્લા 11 વર્ષથી અવિરત આ સેવા અને મુહિમ ચાલુ જ છે. વિદ્યાર્થીઓ અને સંચાલકો સાથે મળીને રસ્તાઓને ઝાડ પર લટકતી દોરીને એકઠી કરી અને તેનો દોરીનો નાશ કરતા જોવા મળી રહ્યા છે. હોસ્ટેલના સંચાલકોમાં શૈલેષભાઈ, અલ્પેશભાઈ, વિક્રમભાઈ અને પરેશભાઈના માર્ગદર્શન હેઠળ 70 થી વધારે વિદ્યાર્થીઓએ 10 ટીમોમાં વાહનો લઈને ડીપ વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં ઝાડ તાર પર લટકતા દોરા એકઠા કર્યા હતા. આ મહેનત બાદ કુલ 42 કિલો જેટલી જીવલેણ દોરીનો સુરક્ષિત રીતે નાશ કરવામાં આવ્યો હતો, જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો. હોસ્ટેલના સંચાલકો કહે છે કે અમારો ઉદ્દેશ માત્ર તહેવાર માણવાનો નથી, પરંતુ એ પછી કોઈ અબોલ પક્ષી ઘાયલ ન થાય તેની ખાતરી કરવી છે. વિદ્યાર્થીઓમાં સેવાની ભાવના જાગૃત થાય અને આ કામગીરીમાં અમે 11 વર્ષથી તમામ સાથે રાખી અને ચાલુ જ રાખી છે અને આવનાર વર્ષોમાં પણ ચાલુ જ રાખીશું. કુલદીપ હોસ્ટેલના આ પહેલ અન્ય સંસ્થાઓ અને યુવા મંડળો માટે પ્રેરણારૂપ છે. જો દરેક સોસાયટીના યુવાન જાગૃત થાય તો પક્ષીઓના અકાળે મૃત્યુને રોકી શકાય તેમ છે. ત્યારે મોડાસા અરવલ્લીથી ઇકબાલ ચિસ્તીનો રિપોર્ટ. ઉત્તરાયણની આકાશી મજા લીધા પછી પતંગ અને દોરાઓ આકાશમાં ફરતા જોયા છે. બીજે જ દિવસે જ્યારે પતંગ ને દોરાના વેસ્ટ જે પડ્યો હોય છે એ સોસાયટીઓમાં, ધાબાઓ ઉપર, ધાજલીઓ ઉપર કે રોડ રસ્તા ઉપર, જાડી ઝાંખરાઓમાં એ અમારે કુલદીપ હોસ્ટેલના છેલ્લા 11 વર્ષથી ટીમો બનાવીને, મોટી મોટી 10 ટીમો બનાવીને સોસાયટીઓમાં અલગ અલગ ફરીને, એટલે કે ડીપ વિસ્તારની માજુમ સોસાયટી, અલંકાર સોસાયટી, શિવમ, ગોવર્ધન, જલધારા, જલદીપ, સોપાન, ભારત એવી મોટી સોસાયટીઓમાંથી દરેક વિદ્યાર્થીઓ ફરી કરીને આ દોરાઓનું કલેક્શન કરેલું છે, જે અમે વજન કરતાં 42 કિલો વજન એ દેખાય છે. તો ખરેખર દોરા વીણતા વીણતા પણ અમે જોયું કે પશુ પક્ષીઓને આંખો કપાયેલી પણ દેખાય છે, જે અકસ્માત બહુ ગંભીર થાય છે. તો આવા દોરા બધા ભેગા થઈને વીણી લઈએ તો આવા પક્ષીઓની પાંખો કપાતા આપણે બચાવી શકીએ. જે અમારા કુલદીપ હોસ્ટેલના વિદ્યાર્થીઓ છેલ્લા 11 વર્ષથી આ સેવા કાર્ય કર્યું છે એ અમે સાથે મળીને કામ કરીએ છીએ.